नमस्कार दोस्तों, आप सभी का कोटड़ा टाइम्स में स्वागत है। मैं आप આ ભાઈ છે ઈશ્વરભાઈ અશોકભાઈ બુંબડિયા, પેટા સાપરા ઓશીનાના રહેવાસી છે અને આપ શું જાણો જ છો કે 6 તારીખે આ ઈશ્વરભાઈ અમદાવાદ ખાતે પોલીસ ભરતીમાં પ્રેક્ટિકલ આપવા માટે ગયા હતા। ત્યારે તેમના ગામની અંદર જે રેલવેનું છે તે જે કામ ચાલે છે ત્યાં બેટરીની ચોરી થઈ હતી અને જ્યારે પરત આવ્યા ત્યારે રેલવેના અધિકારી કર્મચારીઓએ ફોન કરી અને ઈશ્વરભાઈને બોલાવ્યા અને કહ્યું કે ભાઈ બેટરીની ચોરી થઈ છે એ ત્યાંના ચોકીદાર તમે છો, તો આ જે બેટરીની જે પણ કિંમત થાય એ બેટરીની કિંમત તમારા પગારમાંથી કાપવામાં આવશે। તો ઈશ્વરભાઈ અને એમના પરિવારે એમના બીજા જે ભાઈઓ પણ કીધું કે કશો વાંધો નહીં, કે બેટરીની જે કિંમત થતી હોય એને અમારા પગારમાંથી તમે કાપજો એમ કીધું। તો રેલવે વિભાગે કીધું કે સારું, એમને રેલવે વિભાગે એને સાથે ત્યાં વાત પૂરી થઈ ગઈ હતી। તો પછી ઓશીના પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલોએ ઈશ્વરભાઈને બોલાવી અને ઢોર માર કેમ સાથે માર્યો। એ આદિવાસી સમાજની અંદર મોટો સળગતો રસ્તો થયો છે પોશીના વિસ્તારની અંદર। અને આજે અમે ઈશ્વરભાઈના ઘરે ગયા હતા, ઈશ્વરભાઈને સાથે લઈ અને પોશીના પોલીસ સ્ટેશન આજે હાજર થયા છીએ અને કસૂરવાર પોલીસ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી, તો તે અંગેની કાર્યવાહી શરૂ થઈ છે। જય આદિવાસી, જય જોહાર।